હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે આપણા નેલ આર્ટના ક્લાસનો ત્રીજો દિવસ. તો આજે આપણે બ્લોસમ જેલ અથવા તો બ્લૂમિંગ જેલ અથવા તો કે મિરેકલ જેલ, આ જે જેલ છે એને ત્રણ રીતે ઓળખાય છે: બ્લોસમ જેલ, મિરેકલ જેલ અને બ્લૂમિંગ જેલના નામથી. તો આનો યુઝ આપણે કેવી રીતે કરવો એ આપણે શીખીશું. તો એના માટે સૌ પ્રથમ આપણે જેલ પોલિશ કરીશું. ત્યારબાદ તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. આની અંદર ડસ્ટ આવી ગઈ છે, તો પહેલાં આપણે એને લઈ લઈએ અંદરથી જે કચરો એવું છે એને. ફરી પાછું એક વખત જેલ બ્રશ કરી દઈએ. ત્યારબાદ આપણે તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. સિક્સટી સેકન્ડનું ક્યોર થઈ ગયું છે. ફરી પાછું આપણે સેકન્ડ કોટ અપ્લાય કરીશું. ફરી પાછું તેને 60 સેકન્ડ ક્યોર કરીશું.
હવે તેના પર આપણે ટોપકોટ લગાવીશું. અને ફરી પાછું તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. હવે તમે જોઈ શકો છો કે આ ટોપકોટ થઈને રેડી થઈ ગયો છે નેલ્સ. તો હવે તેના પર આપણે બ્લૂમિંગ આર્ટ કરવાનું છે. તેના માટે ડિસ્પ્લે ઉપર આપણે કલર લઈશું. જેનાથી આપણે ડિઝાઇન બનાવવાના છીએ. ત્યારબાદ બ્લૂમિંગ જેલ અપ્લાય કરીશું. મેં તમને એમ કીધું એવી રીતે કે આને બ્લોસમ જેલ, બ્લૂમિંગ જેલ અને મિરેકલ જેલ પણ કહેવાય છે. જે હું આઈજી લીડો વાળું યુઝ કરું છું. આઈ ગ્લો લીડો. હવે આપણે બ્લૂમિંગ જેલ અપ્લાય કરીશું. તમને જેટલા પ્રમાણમાં સ્પ્રેડિંગ કરવું હોય એ રીતે આપણે બ્લૂમિંગ જેલ અપ્લાય કરવાનું છે. ના તો બહુ વધારે અને ના તો બહુ ઓછો. તમે ચાહતા હોય કે તમે જે વર્ક કરો છો એકદમ સ્પ્રેડ થાય તો તમે વધારે બ્લૂમિંગ જેલ અપ્લાય કરી શકો છો. ત્યારબાદ આપણે ડોટિંગ ટૂલની મદદથી ડિઝાઇન ડ્રો કરીશું. તમે જોઈ શકો છો કે હું જે ડિઝાઇન ડ્રો કરું છું એકદમ સ્પ્રેડ થવા લાગી છે. એટલે આપણે જે પણ ડિઝાઇન ડ્રો કરીએ આપણે ફટાફટ ડ્રો કરવાની છે કે જેથી કરીને એકબીજામાં મિક્સ ના થઈ જાય. જ્યાં પણ તમને સ્પ્રેડિંગ ઓછું લાગતું હોય ત્યાં તમે ફરી પાછું કલરનો યુઝ કરીને સ્પ્રેડ કરી શકો છો. હવે આને આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરવા મૂકવાનું છે.
હવે તેના પર આપણે ફરી પાછો ટોપ કોટ અપ્લાય કરીશું. અને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. ત્યાં સુધીમાં આપણે બીજા આર્ટની પણ તૈયારી કરી લઈએ. એવું નથી કે તમે ડિઝાઇન ખાલી ઓનલી બ્લેક કલરથી જ કરશો, તમે કોઈ પણ કલરથી પણ ડિઝાઇન કરી શકો છો. ફરી પાછું આપણે બ્લૂમિંગ જેલ અપ્લાય કરવાનું છે બીજી ડિઝાઇન બનાવવા માટે. અહીંયા આપણે રોઝવાળી ડિઝાઇન બનાવીશું. બ્લૂમિંગ જેલ અપ્લાય કર્યા બાદ આપણે બ્રશની મદદથી રોઝવાળી ડિઝાઇન બનાવવાના છીએ. હવે તેને ફરી પાછું 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણી જે ડિઝાઇન છે સ્પ્રેડ થઈને બનશે. હજુ હું તમને એક ફ્લાવરવાળી ડિઝાઇન બતાવી દઉં છું, જેના માટે ફરી પાછું આપણે કલર કોડ અપ્લાય કરીશું. હવે આપણે ફરી પાછું તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું.
ફરી પાછો સેકન્ડ કોટ અપ્લાય કરીશું. અને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. હવે તેના પર આપણે ટોપ કોટ કરવાનો છે. 1 મિનિટ. હવે આપણે જે રોઝ અહીંયા બનાવ્યું છે એ જ 2 થી 3 રોઝ આપણે અહીંયા બનાવીશું. એકદમ નોર્મલ બ્લોસમ જેલ લગાવીશું, કેમ કે વધારે લગાવીશું તો એ વધારે સ્પ્રેડ થશે, એટલે એકદમ નોર્મલ એવું લગાવીશું. ફર્સ્ટ પહેલાં નોર્મલ એટલી જોલ પોલિશ લઈને 1 મિનિટ. હવે નોર્મલ એવું બ્લોસમ જેલ અપ્લાય કરવાનું છે, જેનાથી આપણે નાના નાના 2 રોઝ બનાવીશું. એકદમ નોર્મલ અપ્લાય કરવાનું છે. ત્યારબાદ કલરમાંથી નોર્મલ એટલો કલર લઈને સી બનાવીશું. આપણા રોઝ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે ડ્રાય કરવા માટે મૂકીશું, 60 સેકન્ડ ક્યોર કરવા માટે. જ્યારે પણ આપણે બ્લોસમ જેલનો યુઝ કરીએ છીએ ત્યારે જે રોઝ બનાવીશું એ રોઝ એકદમ સ્પ્રેડ થઈ જશે. એટલે હવે હું તમને બાજુના જે નેલ્સ છે એ નેલ્સ ઉપર પ્રોપર રોઝ બનાવતા શીખવું છું, કે પ્રોપર આપણે ક્યારેક નાનું એવું રોઝ બનાવવું હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ. તો આપણે હવે સાઈડમાં પ્રોપર રોઝ બનાવીશું. તે પહેલાં આપણે તેના પર ટોપ કોટ અપ્લાય કરી દઈએ.
આનું લુક તમે જોઈ શકો છો, કેવું લુક આવ્યું છે તે. અને પછી તેને 60 સેકન્ડ ક્યોર કરવાનું છે. અહીંયા આપણું બ્લોસમ આર્ટ ફિનિશ થાય છે. અને હવે હું તમને રોઝ બનાવતા શીખવું છું, રોઝ કેવી રીતે ડ્રો કરવો તે. હવે આપણે રોઝ બનાવીશું. તો સૌ પ્રથમ આપણે ડોટ સાથે કલર ઉપાડવાનો છે, લેવાનો છે બ્રશની અંદર. ત્યારબાદ આવી રીતે નાની નાની રોઝની પેટલ ક્રિએટ કરવાની છે. તો આ બની ગયું છે આપણું રોઝ. બરાબર, તમે હજુ પણ ચાહો તો તમે એક બે પેટલ્સ હજુ બી ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ તેને 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે. ફરી પાછું આપણે નીચે બનાવીશું, જે રોઝ આપણે ઓછી પેટલમાં બનાવીશું.
અહીંયા આપણું બીજું રોઝ પણ ક્રિએટ થઈ ચૂક્યું છે, તો તેને ફરી પાછું આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરવા રાખીશું. બ્રશને પ્રોપરલી ક્લીન કરીને આપણે મૂકી દઈશું. જ્યારે પણ કોઈ પણ આપણું જે પણ ટૂલ્સ છે એનો યુઝ ફિનિશ થાય એટલે એને પ્રોપરલી ક્લીન કરીને મૂકી દેવાનું. તમે જોઈ શકો છો કે રોઝ ક્રિએટ થઈ ચૂક્યું છે. તો હવે આપણે તેના પર ટોપ કોટ કરવાનો છે. ટોપ કોટ કર્યા બાદ તેને 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું રહેશે. આપણે આના બાદ શીખીશું કે ડાયમંડ છે, સ્પાર્કલ છે, પછી સ્ટ્રીપ છે, આ બધી વસ્તુ નેલ્સ પર કેવી રીતે ચિપકાવવી. તો આપણે સ્ટાર્ટ કરીએ. નેલ્સ ક્યોર થઈ ગયા પછી તમને હું કોઈ પણ એક વસ્તુ લગાવીને બતાવું છું. કોઈ પણ એસેસરીઝ પણ તમે સેમ એઝ ઇટ ઇઝ એવી જ રીતે લગાવી શકો છો. તો એ લગાવવા માટે કઈ વસ્તુની જરૂર પડશે, તો તમે એક્સટેન્શનનું જે જેલ છે એ પણ લઈ શકો છો એસેસરીઝને સ્પાર્કલ લગાવવા માટે, અને 18-1 જે ગ્લુ આવે છે જેલ ગ્લુ એ પણ યુઝ કરી શકો છો, અને રાઇઝોન ગ્લુ આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો એસેસરીઝને લગાવવા માટે. તો આજે આપણે આ સ્પાર્કલ લગાવવાના છે, અને સ્પાર્કલ કેવી રીતે લગાવવા એ તમને હું બતાવીશ. તો અહીંયા આપણો આ નેલ્સ ક્યોર થઈ ચૂક્યો છે. હવે આપણે સેકન્ડ નેલ્સ પર કલર કરવાનો છે, જેલ કલર કરવાનો છે. ફર્સ્ટ કોટ થયા બાદ તેને ફરી પાછું આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે. લાસ્ટ ડે આપણે નવરાત્રિના નેલ્સ કેવી રીતે બનાવવા એ હું તમને શીખવાડવાની છું. 5th ડેના દિવસે કે આપણે નવરાત્રિના નેલ્સ કેવી રીતે બનાવીશું. અને જે કોઈ પણ સ્ટુડન્ટ્સને સમજ નથી પડતી એ લોકો મને મારા વોટ્સઅપ ગ્રુપમાં ક્વેશ્ચન્સ આન્સર કરી શકે છે, અથવા તો તમે ઇન ફ્યુચર પણ જે શીખેલા આર્ટ છે એમાં કોઈ પણ જગ્યા પર અટવાવ છો તો તમે મને કોલ અથવા તો મેસેજ કરી શકો છો. ત્યારબાદ આપણે આના પર સેકન્ડ કોટ અપ્લાય કરીશું. અને તેને ફરી પાછો 60 સેકન્ડ ક્યોર કરીશું.
હવે આપણે તેના પર ટોપ કોટ અપ્લાય કરીશું. અને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. હવે ત્યારબાદ આપણે આર્ટ કરવા માટે સ્પાર્કલ અપ્લાય કરવાના છીએ. નેક્સ્ટ આ આર્ટમાં તો સ્પાર્કલ કેવી રીતે લગાવવા એ હું તમને બતાવવાની છું. આના બદલામાં સ્પાર્કલના બદલામાં તમારે કોઈ પણ એસેસરીઝ, કોઈ પણ સ્ટીકર્સ, ટોટલ વસ્તુ ચાલશે. જેમાં તમારે 8-in-1 ગ્લુ અથવા તો જેલ, એક્સટેન્શન જેલ જે આવે છે એનો યુઝ કરીને તમે લગાવી શકો છો. તો આપણે અહીંયા 8-in-1 ગ્લુ અપ્લાય કરવાનું છે. અને કાલે તમને કોઈ પણ એસેસરીઝ લગાવીને તમને કઈ રીતે જેલ એક્સટેન્શન જેલથી લગાવવું એ પણ હું તમને શીખવી દઈશ. તો આજે 8-in-1 ગ્લુનું આપણે યુઝ કરીશું. ટોપ કોટ કર્યા બાદ આપણે 8-in-1 ગ્લુ લગાવવાનો છે. એકદમ સિમ્પલ. જો તમે થોડા એવા પોર્શનમાં જ આર્ટ કરવા માંગતા હો તો તમે એવી રીતે પણ લગાવી શકો છો, અને તમે ચાહો તો તમે ફૂલ નેલ્સ પર પણ લગાવી શકો છો. કાલે હું તમને મોસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ આર્ટ, ક્રોમ આર્ટ શીખવાડવાની છું. કે ડિફરન્ટ ટાઈપ્સમાં ક્રોમ આર્ટ તમે કઈ રીતે કરી શકો છો. આ રીતે આપણે સ્પાર્કલનો યુઝ કરીને ડિઝાઇન બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણું આ સ્પાર્કલ આર્ટ રેડી છે. ત્યારબાદ તેને આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરીશું.
કાલે અને પરમ દિવસે આ 2 દિવસ આપણે મોસ્ટ ટ્રેન્ડિંગ જે આર્ટ હોય છે એ આર્ટ શીખીશું. હવે લાસ્ટ આપણે ટોપકોટ અપ્લાય કરીશું. હવે ફરી પાછું તેને આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. તો આજે આપણો આ ક્લાસ અહીંયા ફિનિશ થાય છે. હવે જે 2 દિવસ આપણા બાકી છે તે 2 દિવસની અંદર તમને હું મોસ્ટ ટ્રેન્ડિંગ આર્ટ શીખવવાની છું અને પ્રેશર નેલ્સ પણ કેવી રીતે બનાવવા એ પણ હું તમને શીખવીશ. તો અહીંયા આપણું આજનું વર્ક ફિનિશ થાય છે. તમે જોઈ શકો છો આ સ્પાર્કલ એકદમ ઇઝીલી વ્યવસ્થિત રીતે ચીપકી ગયા છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.